ओम नमो अरहंतानंद नमो सिद्धानंद नमो आयर्यानंद नमो उज्जयानंद नमो लोये त्रिकालवर्ती सौ श्याम मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदायो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल्य मांगल्यम सर्वकल्याणकारकम प्रदानं सर्वधर्मां जैनं जयतु शासनम्। ગુણોનો જે વિસ્તાર કીધો તીર્છો ગુરુદેવ એવા એક્શન કરતા હશે એવું ભાવથી વિચારીએ કે ગુણોનો વિસ્તાર આમ તીર્છો કીધો ને દ્રવ્ય કીધું અને પર્યાયનો સમૂહ એને દ્રવ્ય કીધું. તો ગુણોનો સમૂહ દ્રવ્ય અનુમાનમાં બેસાડી શકાય છે, એવી રીતના પર્યાયનો સમૂહ દ્રવ્ય કેમ હજી ખ્યાલમાં નથી આવતું. સંભળાય છે, ચાલુ રાખો. પહેલું દ્રવ્ય છે ને લક્ષમાં આવવું જોઈએ, પછી ગુણો અંદરમાં તીર્છા છે અને પર્યાયો ઉત્પાદ વાળી છે, એટલે આયતન સમુદાય છે. સામાન્ય શબ્દ લીધો પાછો આયાતમાં બી સામાન્ય શબ્દ લીધો. આયાત સામાન્ય સમુદાય, ઓલામાં વિસ્તાર સામાન્ય સમુદાય, તીર્છામાં ગુણોમાં વિસ્તાર સામાન્ય સમુદાય. તો એ એનું અભેદ કરીને જ બતાવવા માંગે છે. આયાતની અંદરમાં કેવી રીતે અભેદ? એટલે ત્યાં સામાન્ય શું છે કે જે ઉત્પાદ થાય છે ને આયત એટલે પર્યાયોનો પ્રવાહક્રમ જે છે એ પણ સામાન્ય છે. એટલે એનું સામાન્યપણું કેવું છે કે જ્ઞાન જ્ઞાન ભાવે પરિણમે, દર્શન દર્શન ભાવે પરિણમે, ચારિત્ર ચારિત્ર ભાવે. એમ જ્યારે અનંત ગુણોની પર્ટિક્યુલર વાત કરે તો દરેક ગુણો પોતપોતાના સ્વભાવે પરિણમે છે, એને એનું સામાન્ય આયતન કહેવાય. એ આયાતનો જે સમુદાય છે ને એ પર્યાયોનો પિંડ જે કીધો ઈ પર્યાયનો સામાન્ય શબ્દ જે પ્રયોગ કર્યો. હા, સામાન્ય. હવે પહેલા અનંત ગુણો પણ કીધા અને પછી પર્યાયો પણ કીધું. હા, બસ. તો હવે અનંત ગુણોનું સામાન્ય, તો પર્યાયોનું સામાન્ય શું? એટલે કે જ્યારે અનંતની વાત આવી તો પર્યાયો પણ અનંતી થઈ ગઈ ને, તો પછી બધું મળીને સામાન્ય ન આવે. એક એક ગુણ જે છે એનું પોતપોતાનું પરિણમન માત્ર પોતપોતા ભાવે થાય, એને એનું સામાન્ય કહેવાય. એક એક ગુણનું પરિણમન પોતાના ભાવે થયું ઈ એનું સામાન્ય. અને એ એવું દરેક ગુણોના પરિણમનમાં આવીને આવી સ્થિતિ છે, તો એને અભેદ કરીને એમ કહેવાય કે એ આયતનો જે સમુદાય છે એ સામાન્ય. એટલે દરેક પર્યાયો અનંત ગુણની અનંતી પર્યાયો એક સમય પણ એમ કે પર્યાય છે ને, તો હવે પર્યાયનો સમુદાય અને એનો સામાન્ય એટલે શું? પર્યાયોનો સમૂહ પાછો એનો સામાન્ય. હવે એમાંથી એમ આપણે ખાલી એમ લઈએ કે માત્ર જ્ઞાન કે જેમાં જાણવું 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 થાય છે, તો એ જ્ઞાન ગુણનું સામાન્ય થયું ને. બાકીના ગુણોનું સામાન્ય શું? એટલે જે ગુણ છે એ ગુણ એ જ ભાવે પરિણમે છે, એનું ઈ સામાન્ય. જેમ અનંત ગુણોનું સામાન્ય પણ, તો ગુણો અનંત લીધા ને એમ, તો અનંતને પણ સિદ્ધ કર્યું. અને અનંતને કેવી રીતે સિદ્ધ કર્યા કે દરેક ગુણ પોતાના ગુણ ભાવે જ રહે છે, એ એનું સામાન્ય પણ. બરાબર. એટલે ગુણ ગુણ ભાવે રહે છે અને દરેક ગુણની પર્યાય પર્યાય ભાવે સામાન્ય રહે છે. એટલે એ પર્યાયોનું સામાન્ય, આ ગુણોનું સામાન્ય. હવે એ સામાન્યનો આખો સમુદાય એ સામાન્ય, એવું દ્રવ્ય, એવું આખું દ્રવ્ય. તો પેલી ધડાકે એવું દ્રવ્ય નજરમાં આવવું જોઈએ. પ્રમાણનું દ્રવ્ય કહેવાય એને. એટલે એને કોઈ દ્રવ્ય, એ દ્રવ્યનું કોઈ નામ નહીં, પણ દ્રવ્ય એમ વસ્તુ હું છું. આવું પહેલા વસ્તુ આપણને દ્રષ્ટિમાં આવી જોઈએ, તો પછી વસ્તુમાં ગુણો તીર્છા છે. તીર્છાનો અર્થ શું એક્શન કરતા હશે? કારણ કે એક્શન માટે થઈને બહુ
લોભ લાગ્યો છે કે ગુરુદેવ શ્રીના વખતે કોઈનું પણ એ જો વિડીયો વાળી હોય તો જ ખ્યાલ આવે, નહીં તો આપણને ઓલા સાદામાં તો એટલે આમાં હોય કેવું કે અત્યારે જે આપણો અસંખ્ય આકાર છે, હા, અસંખ્ય અસંખ્ય પ્રદેશ આકાર. આપણો, તો એમાં બધા ગુણો છે ને આમ તીરછા છે અને એમાં પર્યાયો આમાં છે. તીરછા એટલે આવી રીતે પથરાય. પહોળાઈમાં પથરાય. હવે ક્ષેત્ર આપણો અસંખ્ય પ્રદેશ છે, તો ગુણો બધા તીરછા પથરાયેલા છે અને પર્યાયો બધી આયત સ્વરૂપ છે, એટલે પ્રગટ થાય છે. બરાબર છે. આવી આખી વસ્તુ છે. તો સ્વભાવથી આખી વસ્તુ એકરૂપ, અસંખ્ય પ્રદેશી, અનંત ગુણો અને ગુણોની સમય સમયની પર્યાય. હવે એ બધું સામાન્ય જોવું હોય તો કેવી રીતે જોવું? તો કે પેલા ગુણોનો સમુદાય ન જોવો, પેલા દ્રવ્ય છે. પેલા દ્રવ્ય જોવું કે જે દ્રવ્ય છે એ છે કેવું, તો અનંત ગુણાત્મક છે. અનંત ગુણાત્મક એક દ્રવ્ય છે એ તો વ્યવહારની ભાષા છે. હા, બરાબર. મારે અંદરથી ઉપાડતું હોય તો એની ભાષા જુદી. હા, કારણ કે એ અનંત ગુણાત્મક એક દ્રવ્ય છે ત્યારે અનંત ગુણથી પેલા ઉપાડ થાય છે. એવું એક દ્રવ્ય. તો કે ના, એક દ્રવ્ય તરીકે જે હું છું કે જેમાં અનંત ગુણો છે, હમ. ઓલો ઉપાડ ગુણથી થાય છે. ઓલા ગુણોથી થાય છે. તો આ પોતાના મૂળ અસ્તિત્વથી જ્યારે થાય છે તો અસ્તિત્વ અનંત શક્તિઓથી ભરેલું છે. એટલે અનંત શક્તિ વાળો હું ભરેલો છું એમ નહીં, કારણ કે ત્યાં સુધી તો હું નું જોર જ નથી આવતું, હા. ગુણોમાં વયો જાય. ગુણોનું જોર આવે છે. અહીંયા કે છે હું એક છું પણ કેવો છું, અનંત શક્તિ એ બિરાજમાન છે. એટલે હું ઉપર દ્રષ્ટિ રહ્યા કરે છે હમ. અને અનંત શક્તિઓનું જ્ઞાન થાય છે કે હું એક જે છું એ એક, પણ એક છું કેવો કે અનંત ગુણાત્મક, અનંત શક્તિઓથી ભરેલો છે. તો કે જે શક્તિઓ છે એનું સમય સમય શું થાય છે કે એનો જેવું સ્વભાવ એવું એનું પરિણામ થાય છે. એટલે દ્રવ્ય તરીકે હું સામાન્ય, ગુણોના સમુદાયથી જોવો તો હું સામાન્ય અને પર્યાયોથી જોવો તો હું સામાન્ય. એવું આખું એક સામાન્ય વસ્તુ માત્ર હું છું. એટલે આ જે છે એ કોઈ પ્રમાણનું દ્રવ્ય નથી, આ કોઈ નયોનું દ્રવ્ય નથી, બસ દ્રવ્ય માત્ર હું છું. કારણ કે પ્રમાણનું દ્રવ્ય જો જોશે તો નયોનું નયો એમાંથી કાઢવાનો વિકલ્પ ઉત્પન્ન થશે કે પ્રમાણ સ્વરૂપ વસ્તુ છે ને હવે નયથી વસ્તુને સમજી. સમજ્યું છે. પણ વસ્તુ છે જ પ્રમાણતા વાળી, હમ. એ વસ્તુ સ્વભાવથી જ પ્રમાણિક છે. એટલે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, અનંત શક્તિએ બિરાજમાન વસ્તુ છે. હવે જે છે એ તો શાસ્ત્રનો વિશેષ અભ્યાસ જેને હોય એને આ બધા શાસ્ત્રોના શબ્દોની જરૂર પડે કે આને પ્રમાણનું દ્રવ્ય કહેવાય, આને નૈક કાઢી કહેવાય. પણ આમ જોવા જઈએ છીએ તો શાસ્ત્રના શબ્દ એ નથી ત્યારે કામમાં આવતા. હા, એટલે જ. કારણ કે સાચી વાત છે. એમાં જો ગૂંચવાઈ જાય છે ને તો આખે આખો રહી જાય. વસ્તુ અને આ વસ્તુ છે ને એટલી સરળ અને સહજ છે ને કે સીધી પકડાઈ જાય એવી છે. જો એ શબ્દ મલેચ ન થાય ને હા તો અને એ સ્વભાવનો પ્રેમી થાય ને તો તત્કાળ પકડાય એવું છે. આમાં કઈ મૂંઝવણ નથી. મૂંઝવણ નથી. પણ જો એને ઓલી વસ્તુને એ શબ્દોથી સમજવાનો જો પ્રયત્ન કરે કે આ તો દ્રવ્ય પર્યાય બે આવી ગયા, આ તો પ્રમાણનું દ્રવ્ય થયું અને પ્રમાણનું દ્રવ્ય જે છે એ તો ઉપાદેય છે, એ તો જ્ઞાનનો વિષય છે, એમાં જે દ્રષ્ટિનો જે વિષય છે હવે એ બસ અજવાણા. આખે આખો ખોવાઈ જાય. હવે આ કે હવે ઈ આખો દિવસ છે ને પ્રમાણમાંથી નિશ્ચય ને નિશ્ચયમાંથી વસ્તુ તરફ આ હે છે ને આ ઉપાદેય છે ને આ જાણવા લાયક છે, આ આદરવા લાયક નથી. એટલે વિકલ્પો ઉત્પન્ન થાય છે. એટલે જીવવાણીમાં જે રચનાઓ થઈ છે વિકલ્પોને શાંત પાડવા માટે એમણે આ જે જ્ઞાનીઓએ વિસ્તાર કર્યો છે, વિસ્તાર વસ્તુ જીવ સમજી અને સીધો સમય એ સમાણા પછી એને ફરીને જ્યારે શાસ્ત્ર સ્વાધ્યાયનો ભાવ આવે તો એ વાતને સમજી શકે કે પ્રમાણ કોને કહેવાય, નય કોને કહેવાય, આ સુધાર દ્રવ્યાર્થિક નય કોને કહે છે, પર્યાર્થિક નય, એ પછીની વાત છે.
પેલા અહીંયાથી હું દેખાઈ જાય પછી પેલા હું તો સમજાવવું જોઈએ ને મને, કારણ કે હું જે છું એ પ્રમાણભૂત છું. હું જે છું એ પ્રમાણભૂત છું એમ. તો પેલા હું તો મને સમજાય. બરોબર છે. તો હું જ્યારે સમજાય છે તો વસ્તુ જ સમજાય છે. એમાં દ્રવ્ય ગુણ પર્યાયના ભેદો સમજાતા જ નથી. વસ્તુ છે અને વસ્તુ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે એવી આખી વસ્તુ એ સમય જ્ઞાનમાં કંટાળાઈ જાય છે. નહીં એટલે પછી તો વસ્તુ જ આખી સત છે. દ્રવ્ય નામની આ વસ્તુ છે. એટલે દ્રવ્યથી વસ્તુને સમજીએ ને તો દ્રવ્ય અનંત ગુણાત્મક છે ને અનંત ગુણો અનંત પર્યાયાત્મક છે. પણ અહીંયા બધું છે લેવું છે. બસ બધું છે. હવે જેમ ગુણોનો સમૂહ તે દ્રવ્ય છે તો પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. એટલે વાત તો એક દ્રવ્યની જ બતાવે છે. હવે દ્રવ્ય સીધું જેને દ્રષ્ટિમાં નથી આવતું એને ગુણોનો સમૂહ તે દ્રવ્ય કહે છે. એટલે કે જે ગુણોની આખો દી ચર્ચા કર્યા કરે છે એને કે જે ગુણોનો સમૂહ છે ઈ દ્રવ્ય છે. ગુણો નહીં. પર્યાયોમાં જે ઉલઝાણો છે એને કે છે પર્યાયો નહીં, કે પર્યાયનો પિંડ જે છે ઈ દ્રવ્ય છે. એટલે પર્યાયથી પણ દ્રવ્ય તરફ લઈ જવું, ગુણો તરફથી પણ દ્રવ્ય તરફ લઈ જવું, અને દ્રવ્ય તરફથી પણ દ્રવ્ય તરફ લઈ જવું છે. હવે જવાબદારી આપણી છે કે આપણને દ્રવ્ય સીધું કેવી રીતે ભાષે. હવે જે ગુણોના જ ઉલઝનમાં પડ્યા રહેતા હોય કે જ્ઞાન ગુણ જાણે, દર્શન ગુણ શ્રદ્ધાનું કામ કરે, ચારિત્ર ગુણ લીનતાનું કામ કરે, આવું બધું મારામાં ગુણો છે, આવા બધા મારામાં ગુણો છે, પણ એને હું આવો છું કે જેમાં ગુણો જ નથી. સાપની કથામાં એવું જ કીધું. વિદ્યમાન એ જે વિદ્યમાન નથી એનું હૃદય જો સમજાય અને પછી કેવી રીતે વિદ્યમાન છે એનું રહસ્ય સમજાશે. બરાબર. આ પહેલેથી વિદ્યમાન લાગ્યા છે ને એટલે વસ્તુ અવિદ્યમાન લાગી છે. એને એમ લાગે છે કે આપણે ગુણોથી સમજીએ તો વસ્તુને જ સમજીએ છીએ ને, કે ના એમાં ગુણોને સમજે છે. અને ગુણો જે છે એ વસ્તુનો બીજો વિભાગ છે, પર્યાય ત્રીજો ભેદ વિભાગ છે એ અભૂતાર્થ છે એમ લાગવું જોઈએ ને. એ લાગવું. ઉપાડ અહીંયાથી કારણ કે એ ગુણ ભેદ છે એ વસ્તુને જોવાનું વિધાન જ નથી. એમ નથી કે ગુણો પર દ્રષ્ટિ ગઈ એટલે ભેદ ઉભો થાય છે. વસ્તુ દેખાય છે. વસ્તુમાં ગુણો જ નથી. હવે ગુણો જ ન હોય તો એને ભેદ દ્રષ્ટિ થાય કેવું? આ છે એટલે થાય છે ને. આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, એવું એને છે એવું ભાઈશું છે એટલે એને ભેદ ઉપર દ્રષ્ટિ જાય છે કે અત્યારે જ્ઞાનમાં શું ચાલે છે, શ્રદ્ધામાં શું પરિણામ છે, ચારિત્રની શું વ્યવસ્થા ચાલે છે, એમ એક એક ગુણનું પરિણામ જોયા કરે છે. તેને આ બધા ગુણો મારામાં છે એવું લાગે છે. એટલે આ ગુણો વિદ્યમાન છે ત્યાં સુધી હું વિદ્યમાન નથી એવું લાગે છે. આજે જે હુંનું જે જોર આવવું જોઈએ એ ગુણોની જે અભ્યાસને કાઢે, જે રીતે ગુણોની ડિટેલિંગ કરે છે ને એમાં આખે આખું ગુણી ખોવાઈ જાય છે. કેમ કે આચાર્ય ભગવાન જો અનુભૂતિમાંથી બહાર આવીને કે જ્ઞાન દર્શન ચારિત્ર આત્મામાં વિદ્યમાન નથી. પણ આ જ્ઞાનીની દવા પેલા પી જાય છે. હે? આ જ્ઞાનીની દવા પેલા પી જાય છે. હા. એને સાતમી ગાથા સમજાણી નથી. સમજાણ નથી એટલે શું ને કે પછીનો વિષય છે પેલા લઈ લીધું ને એટલે શું એટલે એને થાય? છઠ્ઠી કિંમતી લાગી, 11મી લાગી, એમ જે મૂળ જેટલી હાઇલાઇટો ગાથાઓ થઈ એ બધી કિંમતી લાગી. પણ સાતમામાં ગુણ ભેદ જ ન હોય તો પ્રમાત અપ્રમાતની વાત આવી જ્ઞાન જાય. ક્યાં છે? ગુણ સ્થાનો જ નથી તો પર્યાયના સ્થાનો આવ્યા ક્યાંથી? બરાબર છે. છઠ્ઠી પછી સાતમી તરત શું કામ લખી?
હા એ તો મહત્વ છે. હવે એ જો પહેલી સાતમી લખત ને તો આ ભાગી જાય. પકડી રાખવા માટે, એને પકડાવે બચાવવા માટે. એને ત્યાં બેસાડી રાખ્યો. તારી પર્યાય દ્રષ્ટિ છે, તને પર્યાયમાં શું છે કે અત્યારે શાસ્ત્ર પાઠી હોય તો કહે કે અમારી પ્રમદ દશા ચાલે છે, અમારું મિથ્યાત્વ દશા ચાલે છે, અમારી આ દશા ચાલે છે. કે એ દશા છે ને તારામાં છે જ નહીં. તું તો એક નાયક ભાવ છે. બરાબર છે. હવે એ આપણને વિચાર જ ના આવ્યો કે જો એ દશાઓ ન હોય તો એ દશાઓને ધરનારો એ ગુણ પણ ક્યાં? એ દશાઓ જો ન હોય તો એ દશાઓ જે ગુણોની કહેવાતી એવા ગુણો જ ન હોય. કારણ કે ઉત્પત્તિ સ્થાન તો એ છે. આજે ગુણોના પરિણામને જો પર્યાય કહેતા હોય અને એવી પર્યાયો દ્રવ્યમાં હોય જ નહીં, એનો સીધો અર્થ શું છે? ગુણો જ નથી. પણ ત્યાં પર્યાયના માધ્યમથી ગુણો નથી એમ કીધું. અને એ વાત ન સમજાણી તો સીધી ગુણો જ નથી, બરોબર ત્યાં લઈ જાય. તો આજે એ વાત આપણી જવાબદારી છે ને કે પર્યાય નથી તો ગુણો ક્યાંથી હોય? 7 થી 14 માં બધું લઈ લીધું. તો ઈ દશાઓ જ્યારે નથી તો એ દશા જે ગુણોની છે ગુણો જ નથી. તો ગુણી છે, તો વસ્તુ છે. એને હું વસ્તુ છું ને એને વજનીય લાગતું છે. કાંઈક હોય એમાં તો વસ્તુ કહેવાય ને, તો એને મજા આવે. કાંઈક હોવું જોઈએ. વસ્તુ કયો ને કાંઈ ન હોય એમ કયો કે વસ્તુ છે ને એ વસ્તુથી જ પરિપૂર્ણ છે. એ વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે ને એટલે એક એક ગુણો પરિપૂર્ણ છે. ગુણોને લઈને વસ્તુ પરિપૂર્ણ નથી. આ શીખ્યો છે એવી રીતે કે ગુણોને લીધે જ ઉપાય. હા, કેમ કે ગુણોનો ધરનારો હું છું ને, એનો અધિષ્ઠાતા હું છું. તો એનો અધિષ્ઠાતા એ અપૂર્ણ હોય ને એના ગુણો પૂરા હોય એ કેવી રીતે બને? એટલે પોતાએ પોતાની ઈમાનદારીથી ગરજવાન થઈને પોતાના સ્વભાવને ઢંઢોળ્યો જોઈએ અને એ શાસ્ત્રના શબ્દોને ધારીને પછી એની પરિભાષાઓને અંદરમાં ગોઠવીને અને પછી બધી શાસ્ત્રના ગાથાઓ એકબીજાના શાસ્ત્રથી મેળવવા માટે વિકલ્પો ઉત્પન્ન કર્યા કરે. હવે ગુરુદેવ જે ગાથા લઈને બેઠા હોય સમયસારને તો આ પ્રવચનસાર યાદ કરીને બેસે. ગુરુદેવ પ્રવચનસાર લઈને બેઠા આ સમયસર યાદ કરીને બેસે. સમયસારમાં એમ આવ્યું છે કે અમે ક્યાં સમયસારમાં એમ આવ્યું છે, અત્યારે તો પ્રવચનસાર ચાલુ છે. એને મેળવણી કરવી છે. હવે ઈ શાસ્ત્રોમાં મેળવણી કરે છે. જ્યારે જવાબદારી આપણી એ છે કે ગુરુદેવ કહેતા કે અહીંયા મેળવણી કરે. એની જગ્યાએ આ ગાથા છે ને ત્યાં પણ આમ લીધી છે. એના કોટેશનનો રેફરન્સ ત્યાં શાસ્ત્રોમાં ગોતે છે. જ્યારે આપણી જવાબદારી શું છે? ગુરુદેવ જે વિશ્લેષણ કરતા હોય સીધો અંદરમાં જઈને એનું મિલાન કરે. ઈ મેળવણીનો આ માર્ગ છે કે તમે દ્રવ્ય આવું બતાવવામાં બધું ભારે હું જરાક મિલાન કરું. તો ગુરુદેવ જ્યારે સમજાણું કાંઈ એવો આરામ માટે જ્યારે વિશ્રામ લે ને ત્યાં સુધી આપણે આપણું કામ કરી લઉં. ગુરુદેવ શું કહેતા? આ અમારો વિસામો છે અને ત્યાં સુધી સામેવાળાને પણ જરાક વાતને સમજવાનો અવકાશ રહે. એ બે તરફથી વાત કરે. અમારું આ વિરામનું સ્થાન છે અને સામેવાળા જીવને જરા વિચારવાનો અવકાશ રહે. એટલે હવે એ સમજાણું કાંઈ કે ત્યાં આપણે અંદરમાં સમજી લેવાનું ને સમજીને બહાર આવીને ગુરુદેવને હારે હારે પ્રભુ સમજાઈ ગયું. આગળ જે આપને ફરમાવવું હોય એ ફરમાવો. વળી બીજી એક નવો ન્યાય આવશે. વળી ગુરુદેવ વચ્ચે કહેશે સમજાણું કાંઈ ફરીને જઈ આવશે. હા આમે છે. હવે એ ગુરુદેવના એક પ્રવચનમાં જેટલી વાર સમજાણું કાંઈ આવે એટલી વાર જો અંદરમાં સમજવાનો પ્રયત્ન કરે ને એક ગાથા પર્યાપ્ત છે. મિલાન તો આમ કરવાનું છે. એને શાસ્ત્ર યાદ આવે છે અને
અને પછી પોતાની મતિ અનુસાર જ્યારે શાસ્ત્રોના મેળ ન ખાતા હોય એટલે ગુરુદેવ જે કહેતા હોય અહીંયા એ વિકલ્પે ચડી જાય. તો ન્યા આમ કીધું પણ અહીંયા કેવી રીતે હશે? પણ અહીંયા એ વાત જ નથી ચાલતી. અહીંયા એ વાત ચાલતી જ નથી. અહીંયા તો આ વાત ચાલે, ઈ જે ચાલે છે ઈ પેલા પકડાય છે. પકડાશે ઈ મિલાન કરશે ને, કારણ કે ઈ પકડીને અંદરમાં જોવે અને પછી બીજી વાત આવે, નવો ન્યાય કોઈ આવે તોય એનું અંદરમાં મિલાન કરે ને કે હા આવું પણ છે. એ મિલાન કેવી રીતે? એ બે શાસ્ત્રોની બે ગાથા વચ્ચેના મિલાનથી શાંતિ નહીં મળે. એ અંદરમાં સ્વભાવનું મિલાન કરતા શાંતિ મળશે. કે સમયસારમાં શુદ્ધ દ્રવ્યાત્મિકથી જે રીતે મને કહેવામાં આવ્યું છે એવો જ હું છું. અને પછી કે પર્યાયથી જોવો તો આવો પણ છે કે ઉભા રહ્યો સાહેબ જોઈ લો, કે જ્યાં અંદર જોવા કે હા પર્યાયથી આવો પણ છું એમ મિલાન કરે. અને વારંવાર એ સમજાણું કાયમાં પોતે અંદરમાં વયો જાય. ગુરુદેવના કેટલા પ્રવચનોની જરૂર છે? એક તો બસ થઈ ગયું. અને વાત બેન મિલાનની છે. હા, અને પોતાની જાત સાથે મિલાન કરે. વાત એટલી સરળ અને એટલી સીધી છે કે અનુભવ તો રમતા રમતા થાય. એટલો સરળ છે, એટલો સરળ છે કે અનુભવથી સરળ કાંઈ નથી. એ જ અનુભવ આજે આટલો દુર્લભ અને વિકટ કેવી રીતે થઈ ગયો? જેમાં ખરેખર કાંઈ જ નથી. હું છું, અનંતા ગુણો છે અને સ્વાનુભૂતિયા ચકાસલે છે. ચાલુ છે એ તો પછી. બરાબર છે. નવા સમય સારાય છું, શુદ્ધ સત્તા સ્વરૂપ છું, ચિત્ત સ્વભાવાય છું, સ્વાનુભૂતિયા પ્રકાશતે સર્વ ભાવાંતર છે. તો છું ને સ્વાનુભૂતિયા ચકાસતેમાં મારું અનુભવન રૂપ પ્રકાશન ચાલુ છે. બરાબર. પછી એને લાગી તો હજી પહેલો શ્લોક છે, એ તો હજી પદાર્થની સિદ્ધિ છે. પ્રયોજન તો આગળ આવશે. પ્રભુ આ જ પ્રયોજન છે, આ જ પદાર્થ છે. કેમ કે પદાર્થ જે હોય ને પોતે જ પોતા માટે પ્રયોજનભૂત હોય. બરાબર. બેનમાં શું હતું? અમે દ્રવ્ય એને કહીએ કે જેને એના કાર્ય માટે કોઈને રાહ ન જોઈ. તેનો અર્થ શું? કે દ્રવ્ય તરીકે હું એવો છું કે મારે મારું કાર્ય કરવું હોય તો મારે કોઈની જરૂર જ નથી. એનો અર્થ એમ જો તો એનો મતલબ હું દ્રવ્ય છું એવું જ્યાં મને અંદરમાં ખ્યાલ આવ્યો તો એ તો પ્રયોજનભૂત વસ્તુ છે. એમાં ક્યાં આચાર્ય ભગવાને કીધું અહીંયા હું પદાર્થની વાત કરું છું, આગલી ગાથામાં જઈને હું પ્રયોજનની વાત કરીશ. એને નથી લખ્યું. આચાર્ય ભગવાનને ખબર છે કે હું કદાચ બીજા શ્લોક સુધી બહાર ન પણ આવવાનું થાય, કેવળ જ્ઞાન પણ લઈ લો તો જેટલું બહાર આવીને લખાશે એટલું પૂરું લખાશે. અનુભવમાંથી બહાર આવે તો શું લખે, એમાં શું બાકી રાખીને રાખ્યા? જેવો અનુભવ એવું બહાર આવીને લખ્યું. તેમાં એમ હશે વિકલ્પ કે અહીંયા આટલું જ લખું પછી બોલું લખીશ. હા, એપિસોડ તો છે ને. એટલે પોતાને છે ને અંદરમાં ઈમાનદારીથી ઢંઢોળતા પોતાને અંદરમાં જે વિધિએ જોવો છે ને એ વિધિએ જોતા જ વસ્તુ સ્વભાવથી અભેદ છે. બસ હવે આપણને કે આ જ્ઞાન થયું ને એટલે ભેદ પડી ગયો એમ કે કોઈ દિવસ આપણને વિચારે ભેદ પડી ગયો એવું નથી. ક્યાં પડ્યું? કેવી રીતે? બોલી તો દીધું કે આપણે જ્ઞાનમાં આવ્યા ને એટલે ભેદમાં આવી ગયા. બરાબર છે. પણ ભેદ ન્યા પડે છે વસ્તુમાં. ક્યાં ભેદ? માન્યતા. આમ તો ખરેખર એમ જ થઈ જાય, કારણ કે અંદર તો વસ્તુ આખી જેમ છે એમ છે. હવે મારો પ્રશ્ન એ છે કે જો એવી ને એવી હોય તો માન્યતા એવી થાય કેવી? હા, એ વાત એ છે.
કારણ કે માન્યતા પણ શ્રદ્ધા ગુણ પણ અંદરમાં અભેદ જ છે ને. એટલે એમાં પણ ભેદ પડે એવો નથી. એટલે પોતાએ કોઈ દિવસ જાત તપાસ, મીમાંસા, ઊંડી તપાસ કરી જ નથી. અને આપણે ભેદમાં આવી ગયા એટલે બસ આવી સ્થિતિ. પણ ભેદ થાય કેવી રીતે? જ્યારે હું સ્વભાવથી જ અભેદ એક અખંડ વસ્તુ છું તો મારામાં ભેદ પાડવો એટલે શું? અને વસ્તુમાં ભેદ પડી જવો એટલે શું? છે એવું જ્ઞાન થાય એનું નામ ભેદ છે કે ભેદ પાડે છે એનું નામ ભેદ છે? જ્ઞાન જો છે તો છે એવું જ્ઞાન થયું છે ને, તો ભેદ ક્યાં પાડ્યો છે? આપણામાં જ્ઞાન છે, દર્શન છે, એમ જ્યારે બધા ગુણોથી વાત કરીએ તો બધું છે ને, તો છે એવું જ્ઞાનમાં આવે છે ને. એમાં ઈ અનંત ગુણમાંથી એને આમ પર્ટિક્યુલરલી ક્યાં જુદો તાવ્યો છે? જો આ મારો શ્રદ્ધા ગુણ એમ આવે છે લક્ષમાં, આ મારો જ્ઞાન ગુણ એમ લક્ષમાં આવે છે. કેવી રીતે ભેદ પડે છે? ત્યારે શું સ્થિતિ સર્જાય છે? જવાબદારી છે ને, કેમ કે એક એક કથનો ને એના ભાવની અંદરમાં જઈને એનું ભાષણ થાય આપણને. કેમ કે ભાષાની એક મર્યાદા છે, ઉપદેશની એક મર્યાદા છે. હવે એ ઉપદેશની અંદરમાં રહેલો સિદ્ધાંત બોધ એ આપણને અંદરમાં અનુભવમાં આવવો જોઈએ ને. કે કહેવામાં તેમ આવ્યું કે તમારી જો આ ગુણ ઉપર નજર ગઈ ને એટલે તમે ભેદમાં આવી ગયા, એમ આપણને ઉપદેશ આપી દીધો. આપણે જે નારાયણ કરીને ઉભા થઈ ગયા, બરાબર પ્રમાણ છે, ભેદમાં આવી ગયા. પછી બધું આમ રૂમમાં જઈને બોલાવે, અહીંયા એટલે તું ભેદમાં આવ્યો એમ મેં કીધું, તું છે ને જે નારાયણ કરો. સાહેબ તમે કીધું કે મેં કીધું એટલે મેં એમ કીધું કે હું કોઈ તારે આયા કરવાની. પરીક્ષા પ્રધાની કેમ નથી? તે આજ્ઞા પ્રધાની થઈને પરીક્ષા પ્રધાની કેમ નહોતું? કેમ તે હા પાડી? સાહેબ આપે કીધું ગુણ ભેદ ઉપર દ્રષ્ટિ આવી એટલે, પણ આવે કેવી રીતે? મેં તો અભેદ વસ્તુ છે એ કીધી છે. વસ્તુ એક છે, અખંડ છે, અભેદ છે એ કીધા કેવું છે મેં. તો જ્યારે ભેદોની વાત આવી તો તને આ મંદિરમાં ઉછાળો કેમ ના આવ્યો કે સાહેબ ભેદ આવ્યા કેવી રીતે, પડે કેવી રીતે વસ્તુ? અખંડમાં ખંડ પડે કેવી રીતે? અભેદમાં ભેદ પડે. અને પડવો એટલે શું? એને શું લાગેલા વિકલ્પો ઉત્પન્ન થયા? વિકલ્પો ઉત્પન્ન થયા કે વિકલ્પ એટલે શું? વિકલ્પ જ્ઞાનની પર્યાય છે. વિકલ્પ એટલે શું? જ્ઞાનની પર્યાયનું નામ વિકલ્પ છે. અને એ જ્ઞાનની પર્યાયમાં જેમ છે તેમ જાણવાનું કાર્ય હોય તો છે એવું જાણ્યું છે. એમાં ભેદ ક્યાં પાડ્યો છે? છે ને જ્ઞાન મારામાં કે હા તો છે એવું જાણ્યું છે, પણ મારામાં ને શેમાં છે? જ્ઞાનમાં નથી. જ્ઞાન તો મારામાં છે ને, તો દ્રષ્ટિમાં કોણ રહેશે? હું જ રહીશ ને. કે મારામાં છે એવું મને જે લક્ષમાં આવ્યું તેમાં મેં ક્યાં ભેદ પાડ્યો છે? હા, તો આજે અનંત ગુણાત્મક એક આત્મદ્રવ્ય એમ જ્યારે કે, તો અનંત ગુણાત્મક જો હું છું તો છું ને, પણ અનંત ગુણાત્મક અનંત નથી ને, એક છું ને. તો એ અનંતની વાતમાં પણ એક ભાસવો જોઈએ ને, અને એક લક્ષમાં આવે છે તો ભેદ ક્યાં પડે છે? એને હંમેશા એવું લાગે છે કે આ વસ્તુ આપણે આમ ચાલ્યા છે ને, આપણે ભેદમાં આવી ગયા. ભેદ છે, વિકલ્પ છે, વિકલ્પ છે, રાગ છે, રાગ છે, સંસાર છે. હાલે લાંબા રાગને ટાળો, વિકલ્પને સમાવો, નિર્વિકલ્પ થઈ જાઓ, ભેદમાં છૂટી જાઓ, ભેદમાં આવી જાઓ.
આમ થાય કેવી રીતે? આમ જાય તો અંદર આવીએ, પણ અહીંયા કંઈક થવું તો જોઈએ ને. જાણન સ્વભાવ છે, જાણવું મારો ધર્મ છે. જાણવામાં હું મને જાણું અને વિશેષતાથી લે તો લોકાલોકને જાણે, તો વિકલ્પ શેનો થાય? પણ જાણવું જેનો સ્વભાવ છે એ જાણવાનું કામ કરે તો એમાં શું થયું? એ તો સ્વભાવ ભાવે પરિણમ્યો છે. ઈ જાણવું હલચલ વાળું માયનું તું માટે ભ્રમ ઉભો થયો હતો ને. પણ એ હલચલ વાળું બી છે. છે તો ખરું ને. આજે જાણન ક્રિયાથી પણ વિચાર કરીએ કે આ જાણન ક્રિયા છે, તો જાણન ક્રિયામાં ગોટાળા ઊભા કર્યા ત્યારે એને જાણન ક્રિયાનો વાતમાંથી સીધો દ્રવ્ય સ્વભાવ તરફ લાવવું પડ્યું. પણ દ્રવ્ય તરીકે હું જ્ઞાન સ્વભાવથી ભરેલો અને જાણન ક્રિયામાં જાણું સ્વભાવ જ્ઞાનથી ભરેલો, પરિણમન જ્ઞાન સ્વભાવ. તો જ્યારે પરિણમન જ્ઞાન સ્વભાવે થાય છે એ તો મારો વૈભવ છે. પરિણમન જે છે એ વસ્તુનો ધર્મ છે. તો એ પરિણમનથી આટલો બધો અનાદર શા માટે? એ મારા ને મારા બીજા ધર્મ પ્રત્યે મને આટલો અણગમો ને આટલો દ્વેષ શા માટે? પરિણમન કોનો સ્વભાવ? મારો સ્વભાવ છે. અને ટકવું મારો સ્વભાવ છે. એને મારો સ્વભાવ છે. અને બે મારા સ્વભાવ છે, તો પછી એક સ્વભાવ વિશેષકારી ને એક સ્વભાવ હીણપ વાળો શા માટે? એ વ્યવસ્થાને જ્યારે સમજે છે તો એ શાંત પડી જાય છે કે જાણક સ્વભાવથી ભરેલો છું, જાણન ક્રિયા ચાલુ છે. અને આચાર્ય ભગવાન સમયસારમાં એમ કે છે જાણન ક્રિયા સ્વભાવભૂત હોવાને લીધે વિશેષવામાં આવી નથી. તો જાણે એટલે એને રાગ થઈ જાય છે એમ છે જ. ઈ એને જાણે છે એટલે એમાં ભેદ પડી જાય છે એમ છે જ. ઈ વ્યવસ્થાને અંદરમાં તપાસતો જ નથી. ગુરુદેવ કળશ ટીકાના પ્રવચનમાં એમ કે પરને જાણે છે ત્યારે એને આનંદ આવે છે. પરને જાણે છે ને ત્યારે એને આનંદ આવે છે. સાહેબ, પરને જાણે ને આનંદ આવે કે હા, કેમ કે જાણનારું જ્ઞાન છે ને એ આનંદ સ્વરૂપ છે, એનો એને આનંદ આવે છે. પરને જાણ્યો એટલે આનંદ આવે છે એમ નહીં. બંને ક્યાં જાણી શકે છે? આ તો જાણે છે સ્વભાવથી પણ લે, પ્રકાશક સ્વભાવથી પણ લે, તો એ જ્ઞાન આપણો આનંદરૂપ સ્વભાવ વાળો છે. જ્ઞાન આનંદ સહિત છે. તો એ જ્ઞાન જ્યારે પણ જાણવા રૂપે પરિણમશે એટલે એને આ સાથે આનંદ હશે હશે ને હશે. એ તો એને આવા વિભાગ ઉભા કર્યા. આ સ્વનું જ્ઞાન, આ પરનું જ્ઞાન. જે જ્ઞાન થાય છે એ જ્ઞાન આનંદદાયક છે, એ જ્ઞાન સુખરૂપ છે. કે સાહેબ તો પછી પરથી વ્યાવૃત નહીં થાય. પ્રશ્ન થાય ને કે પરને જાણતા આનંદ આવશે તો અમે હું કામ પરથી પાછા વળીએ? કે પરને જાણતા આનંદ આવશે એટલે જાણતા આનંદ આવશે. જાણતા ઉપર ગઈ કે છે. જાણનાર છે ને એ આનંદથી ભરેલો છે એવું એ જાણશે એટલે એને આનંદ આવશે. અને પરનું જણાવવું જે થયા કરે છે એ તો એને સમજાય છે કે આ તો મારા જ્ઞાનની સ્વપ્ન પ્રકાશક શક્તિને લઈને, સ્વચ્છતાને લઈને એનો પ્રતિભાસ થયા કરે છે. બરોબર. એ પ્રતિભાસના કાળે મારામાં જે જાણવું થાય છે એ મારું જાણવું આનંદ વાળું છે, એનો એ આનંદ આવ્યા કરે છે. ખરેખર વાત છે અંદર આવવાનું, પણ આ તો સીધી સીધી વાત જાણવામાં રોકાઈ જાય તો પછી ત્યાં ક્યાં રોકાઈ જાય. એટલે આજે એ જે વાત અંદરની વ્યવસ્થા છે અને અંદરમાંથી સમજાવી જોઈએ ને, એ સીધું આમ સરકીને બહાર આવે છે. હા, હવે એને ગુરુદેવે એમ કહી દીધું કે તું ભેદમાં આવી ગયો. હા કે હા સાહેબ હું ભેદમાં આવી ગયો. અને ગુરુદેવ આખા પ્રવચનમાં 45 મિનિટ સુધી કીધું હોય તો અભેદ છે, એક છે, અખંડ છે, નિત્ય છે, નિરાવરણ છે, ભગવાન આત્મા છે, એ તો છે. તો બરાબર છે. જ્યાં 15 મિનિટમાં કીધું ભેદમાં આવે, હા એ તો બરાબર છે. ત્યારે આપણે ભેદમાં આવે.
પેલા 45 મિનિટ સુધી મેં અભેદ અખંડ એક કીધું તો ખ્યાલમાં આવ્યો કે અભેદમાં ભેદ પડે કેવી રીતે અને ભેદ પડવું એટલે શું? ત્યાંથી જ્ઞાન ગુણાન એની કણી ખરી જતી હશે. દર્શનમાંથી આમ કણી બહાર આમ ગુણમાંથી કોઈ આમ ગુણ બહાર આવતા એની પર ભેદ ઉપર જવું અથવા ભેદ પડવા એટલે શું એમ? તો કે વસ્તુ અભેદ છે, એમાં અનંતા ગુણોથી જોઈએ તો એવા ભેદો એમાં રહેલા છે, એવા રહેલા ભેદો લક્ષમાં આવવા એટલે મારામાં જ્ઞાન છે, દર્શન છે એવું લક્ષમાં આવવું એટલે એનું નામ ભેદ ઉપર લક્ષ. એટલે છેલ્લી સ્થાપના કરી. હા બરાબર છે. તો હવે છે એવું લક્ષમાં આવ્યું છે, એનું નામ ભેદ માં આવ્યો એટલે એને ભેદ પાડ્યા નથી, એના લક્ષમાં ભેદ છે એમ આવ્યું છે. બરાબર છે. હવે અનંત ગુણોનો સમુદાય હું છું તો બધું મારામાં છે ને, તો જ્યારે આપણા જે ગુણથી જે વિશ્લેષણ ચાલતું હોય તો એ અંદરમાં એમ કહે છે ને કે હા આવું પણ એક મારામાં શક્તિ છે. હવે બુદ્ધ જ્યારે 47 શક્તિનું વર્ણન કરવા બેઠા હોય અને એક એક શક્તિનું જ્યારે વિશ્લેષણ કરે તો આપણા જ્ઞાનમાં આકાર શું આવે? આવી પણ મારામાં એક શક્તિ છે, જીવત્વ, પ્રકાશક, હે ને? તો જ્યારે એક એક શક્તિ તો આપણે આ શું પાડે? આવી પણ એક શક્તિ છે. તો ભેદમાં કે લક્ષમાં આવું પણ છે એમાં અને આને ઈ ભેદમાં જ માનતો હતો. આ એમ સમજે કે આપણે ભેદમાં આવી ગયા. બુદ્ધ કે ક્યાં ભેદમાં આવ્યો છે? હવે જો એ અભેદમાંથી ભેદમાં આવતો જ ન હોય તો ભેદ ટાળીને અભેદમાં જાય કેવી રીતે? બહાર ગયો હોય તો અંદર આવે ને. જીવ શું માને છે કે આ ભેદમાં આવે? કેવી રીતે માને છે? કારણ હા એટલે એને કોઈ દિવસ પોતાએ તપાસ ના કરી. છે આજે આપણે તપાસ કરીએ કે એક બાજુ તમે મને અખંડ અભેદ કહો છો અને બીજી બાજુ એમ કહો છો આખો દી તું ભેદોમાં રમે છે. બરાબર છે. પછી ભેદને ગુણ ભેદને પણ ભેદ કીધા, પર્યાય ભેદને પણ ભેદ કીધા. એટલે એ બધું ભેદમાં નાખે. પણ પ્રશ્ન એ છે કે વસ્તુ છે કે છે, અનંત ગુણો છે કે છે, અનંત ગુણોની અનંતી પર્યાયો છે કે છે, બધું છે. અચ્છા હવે આ બધું છે એ બધું એક અભેદ સ્વભાવે છે. બરોબર. એક તમે મજામાં કંઈક કહેશો. ના ના કાંઈ ના. ક્રોસ એક્ઝામિનેશન નહીં ચાલે. અહીંયા તો આપણે આપણા સ્વભાવને હા, એ સમજીએ. બરાબર છે. ત્યાં સુધીનો સ્વીકાર થાય. અહીંયા સુધી તો આપણે એમ માનીએ છીએ કે આ રીતે મારું ઘડતર છે અંદર. આવી મારી અંતરંગ વ્યવસ્થા છે. હવે જ્યારે એ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ સ્વભાવથી અખંડ છે તો છે ને. હવે એમાંથી છે એવું જે મને લક્ષમાં આવ્યા કરે છે તો મારા જ્ઞાનની બલિહારી છે. એ તો મારા જ્ઞાનની જાણન ક્રિયાની બલિહારી છે કે જે જ્ઞાન જેમ છે તેમ જાણે છે. કોઈ એમ કે તમારામાં દર્શન નથી કે ના છે. તો ભેદ ક્યાં છે? છે એવું જાણ્યું છે. ઈ છે એવું લક્ષમાં આવું તો છે એને ભેદ દ્રષ્ટિ શું કામે કીધી કે અનંતની અપેક્ષાથી એક ઉપર લક્ષમાં જવું તો એને ભેદ કહેવાય. એમ ભેદ આમ એને ભેદ પાડ્યો એમ ભેદ નહીં. ભેદ એટલે ઈ દ્રવ્યમાં રહેલો એક જુદો ગુણ. ઈ અનંત ગુણોમાંથી જુદા જુદા રહેલો એક જ્ઞાન ગુણ, એનું નામ ભેદ. ભેદ એટલે જુદા. તો આવું તો અંતરંગમાં આપણું ઘડતર છે ને. અનંત ગુણોથી આપણે વણાયેલા છે અને અનંત ગુણોને એક દ્રવ્ય પીને બેઠું છે. આ તો વ્યવસ્થા થઈ. વ્યવસ્થાનું જ્ઞાન કરવું એને ભેદ. હે? વ્યવસ્થાનું જ્ઞાન કરવું એને ભેદ. નહીં એટલે કે આજે ઈ ભેદને જે રીતે વિકલાત્મક સમજે છે, રાગનું કારણ સમજે છે, ઈ એના વિકલ્પો સમાપ્ત થઈ જશે. બરોબર છે. સમજવું શું છે કે વિકલ્પ એટલે ઓલા રાગની ચર્ચા ચાલે અને વિકલ્પ એટલે એને જ્ઞાન ચાલુ થઈ જશે. હા. કે આ વિકલ્પ છે ને ઈ તો મારું જ્ઞાન છે અને ઈ જ્ઞાન વસ્તુમાં જેમ છે તેમ જાણે છે. વસ્તુ એકરૂપ છે કે હા તો એમ જાણે છે,
વસ્તુ અનંત ગુણાત્મક છે કે હા એમ જાણે છે, એક એક ગુણો જુદા જુદા છે કે હા એમ જાણે છે, એક એક ગુણોની અનંતી પર્યાયો છે કે હા એમ જાણે છે. તો એમ જે બધું જાણે છે તો આમ ભેદ પાડીને જાણે છે. વસ્તુની વ્યવસ્થા જાણે છે. બરાબર છે. હવે જે વસ્તુની વ્યવસ્થા આવી છે એ તો વ્યવસ્થિત છે. હા, તો હવે આ વસ્તુની વ્યવસ્થા છે તો આમાં અપૂર્ણતા શું છે? આમાં શું પ્રયોજનની સિદ્ધિ કરશો? છે પ્રયોજન આખું આવી ગયું. હા, જ્યારે હું પોતે જ પ્રયોજનભૂત છું બરોબર. તો આમાંથી હું શું પ્રયોજન કાઢીશ? હા. આ વ્યવસ્થા છે. બરાબર છે. તો હવે આ વ્યવસ્થા છે એટલે શું? પછી આગળ શું? એને એમ લાગે છે આ વ્યવસ્થા છે. બરાબર છે. આ વ્યવસ્થા છે એટલે શું? એટલે જેમ સાકરની મીઠાશ વેદાય ત્યારે જ એમ લાગે કે પ્રયોજનની સિદ્ધિ થઈ. મીઠાશ વેદાય ત્યારે એનું એમ લાગે કે પ્રયોજનની સિદ્ધિ સાકર તરીકે નથી થઈ એમ. હમ. તો એવી રીતે ભગવાન આત્મા હું છું એમ પ્રયોજનની સિદ્ધિ અર્થે કંઈક બીજી પ્રક્રિયા ની કલ્પના ચાલતી રહે છે. બરાબર છે. હવે શું કામ એમ કે એને એમ લાગે છે કે આ તો પદાર્થની સિદ્ધિ છે. તો મારી ખાલી જગ્યા બાકી રહી જાય છે. હું ક્યાં ગયો? હું ક્યાં છું એમ. બરાબર છે. આ તો આપણા પદાર્થની સિદ્ધિ છે. આપણે તો પ્રયોજનનું કામ છે. હા. હા, એટલે બધા શબ્દોની ઘટમાળાની બરાબર અંદરમાં છે. હવે વેદાતો હોવા પદાર્થ છતાં જણાતો હોવા છતાં ઈ કેમ નથી એને જાણવામાં આવતું? હવે ઈ પદાર્થમાં હોય, પદાર્થ પોતાની પાસે તો એમાંથી કાઢે ને. હા. પ્રયોજન કાઢવું હોય પદાર્થ જોઈએ. નહીં તો ક્યાંથી કરે? મોસંબીમાંથી રસ કાઢવો હોય તો મોસંબી તો આમ હાથમાં જોઈએ કે અચ્છા લેતા હશે ત્યારે આખી મોસંબી એને પ્રયોજનભૂત લાગી હશે. બરાબર છે. હા, એટલે એમ. હવે ઈ જ્યારે મોસંબી એટલે જ રસ સમજે છે લેતી વખતે છે. બરાબર. છોતરા એટલે મોસંબી સમજતો જ નથી. લેતી વખતે હા. એમ નથી કે એને આખી લીધી છે ને હવે ભેદનાન કરે છે. એમ છે જ નહીં. એને લીધી ત્યારે જ ખબર છે કે આમાં જેટલી રસ છે એટલી જ મોસંબી છે. એટલે એટલા ઉલ્લાસથી છોતરાને ફેંકે ને મને ખુશ આપે તો એનો બી આનંદ છે. કારણ કે એને એમ નથી કે ઘરે જ્યારે કાઢ્યું ત્યારે એને પ્રોસેસ કરી અને ભેદનાન કર્યું અને રસ કાઢ્યો એમ છે. એને લેતી વખતે બેને ફાટ જુદા જોઈ લીધા છે. અને એના જે છીપરા અને અંદરમાં રહેલી મોસંબી અને મોસંબીમાં છુપાયેલો રસ હા. એ બધું એને લેતા પહેલા છે ને એનું ભેદનાન ત્યાં ચાલે છે. બરાબર છે. તો હવે બરાબર સમજાવે શું? મોસંબી આખી છે એ પદાર્થ છે, એમાંથી છોતરાઓ કાઢવા એ ભેદનાન છે, રસ માત્ર પીવો એ પ્રયોજનની સિદ્ધિ છે. પણ પ્રભુ લેવા ગયા ને ત્યારે રસ જ સીધો જોયો અને એને લેવા જાય ત્યારે શું કે રસવાળી મોસંબી આપજો. છાત્રા છાલવાળી મોસંબી આપજો, આટલી છાલવાળી આપજો. એ કેમ લે છે? ચાલી ચાલવાળી ન લે પાછો. બરાબર છે. એટલે એની દ્રષ્ટિમાં શું છે? આપણને એમ લાગે મોસંબી આખો પદાર્થ છે, ઘરે લઈ આવો, હવે એમાંથી ભેદનાન કરો, છોતરા જુદા, રેસા જુદા, રસ જુદો. એ કે સાહેબ લીધું ત્યારે જ્ઞાનમાં નહીં તો મોસંબી હું કામ લઈ? ત્યાં ઘણા ફ્રૂટો હતા. હા. એટલે આજે ખરેખર વસ્તુ પોતે પ્રયોજનભૂત છે, એમાંથી પ્રયોજન કાઢવાનું. હવે ઈ મોસંબીમાં રસ રહેલો છે, ઈ રસને ઈ જ્યારે પીલે છે અને એમાંથી રસ નીકળે છે, એને કોઈ એવા વિકલ્પ આવે? હા રસ નીકળે, હા રસ નીકળે. એમાં બોલા કે રસ કાઢ, હા ઈ તો રસ હતો ઈ નીકળે, તો એ હતો ઈ નીકળ્યો ને. હા એમાં બોલા કે બહુ સરસ
મોસંબીમાંથી રસ કાઢ્યો મોસંબી અરે પણ એમાં શું આટલો બધો ઉછળકૂદ કરે રસથી ભરેલી છે. એમાંથી રસ નીકળ્યો તો એમાં શું છે પણ એને આરામ બરાબર એક વિકલ્પ ઉત્પન્ન થતો અહીંયા એને આત્મા આનંદથી ભરેલો છે ને આનંદ આવ્યો તમને આવી ગયો એ પણ આવ્યો હોય એમાં શું છે પણ આનંદથી ભરેલો છે એમાંથી આનંદ આવ્યો ભાઈ આ દાખલો એકદમ ફિટ બેસી છે. સરસ દ્રષ્ટા છે. આવું એને વિચાર કરવો જોઈએ. આજે આપણી બધાની જવાબદારી છે કે ગુરુદેવ આપણને મળ્યા પછી એક એક એના વચનોના ઊંડાણમાં જાય બરોબર. ક્યાં સુધી આપણે અંદરમાં પોતાની જાત સાથે રહીમાં કરશું આ મારું પદાર્થ સિદ્ધિ છે ને આ મારા પ્રયોજનની સિદ્ધિ છે અહીંયા દ્રવ્ય પર્યાય છે એ પ્રમાણનો વિષય છે ને એકનું દ્રવ્ય છે એ શુદ્ધનયનો વિષય છે સાહેબ મને તો વસ્તુ સમજાય છે બસ. એ શુદ્ધ છે ને એવું સમજાય છે હમ. એ સ્વભાવથી પરિપૂર્ણ છે એવું સમજાય છે એને આપ શુદ્ધ નહીં કહેતા હો તો કહો. એને આ પરમ પરિણામી ભાવ કહેતા હોય તો કહો સાહેબ એને આ ભાવ પરિણામી કહેતા હોય તો કહો સાહેબ એ વસ્તુ માત્ર છે એમ કહેતા હોય તો કહો સાહેબ મને કાંઈ વાંધો નહીં. હું તો આ છું. આ છું. બસ. આટલી સરળ વાત આપણને બધાને સમજાય એવી છે તો પેલા જે સમજાય છે એના પર પ્રહાર કરી લઈએ પછી તો આપણી પાસે સમય ઘણો છે તો જીવવાણીનો પણ વિવેકથી અભ્યાસ ખૂબ કરશું પણ આજે એ અભ્યાસ દ્વારા જો વસ્તુ જ ન પકડાતી હોય તો પેલા વસ્તુ પકડી હા. આટલી સરળ વાત છે શ્લોક પેલો રચાનો ને એની અંદરમાં આપણે આખો વૈભવ બતાવી દીધો સર્વ ભાવાંતર છેદે પણ બતાવી દીધું અને સ્વાનુભૂતિ ચકાસી બતાવી દીધું ચિત્ત સ્વભાવાય બતાવી દીધું અને નમ સમય સારાય બતાવી એ પદાર્થની પહેલા સ્થાપના કરી પછી ગુણોની ચર્ચા કરી પછી પરિણમનની વાત અને પછી પરિણમનની શક્તિની વાત આચાર્ય ભગવંતે પણ આમ અંદરમાં વિસ્તાર જ્યારે કર્યો તો આમ અંદરમાંથી ખોલતા ખોલતા આવ્યા ને બહાર તો પહેલા તો હું જીવ નામનું દ્રવ્ય છું જીવ નામનો પદાર્થ છું એમ પહેલા સ્થાપના કરી નમ સમય સારા જીવ નામનો પદાર્થ છે પછી કે કેવો છે શુદ્ધ સત્તા સ્વરૂપ છે પહેલેથી જ શુદ્ધ સત્તા સ્વરૂપ એ સાહેબ શ્લોક રચો છો છઠ્ઠામાં જેમ કહેજો કે છઠ્ઠામાં આવી કે એને ખબર નથી આ તો રચાઈ ગઈ છે એટલે આપણે એમ કહીએ કે છઠ્ઠામાં લખ્યું છે બરાબર. પણ ઈ જ્યારે પહેલો શ્લોક રચતા છે એને ખબર છે હું છઠ્ઠા સુધી લખીશ કે હા. બરોબર. બસ છે તો આપણને પહેલેથી શું કીધું તું શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ છે હા. પહેલેથી પહેલા શ્લોકમાં પહેલા ટાઈમ શુદ્ધ સત્તા સ્વરૂપ વસ્તુ અને કેવો ચિત્ત સ્વભાવ કેવો સર્વ સ્વાનુભૂતિય ચકાસ એ સાહેબ આ તો ઢેમ કરી દીધું એ બસ આટલી જ વ્યવસ્થા છે કે આમાં શું સિદ્ધ થયું કે આમાં શું સિદ્ધ થયું શું સિદ્ધ થયું આખે આખો તો સિદ્ધ થઈ ગયો. આજે હું મને સમજવા જ્યારે આચાર્ય પાસે ગયો તો આચાર્ય મને સિદ્ધ કરશે ને કે પદાર્થને સિદ્ધ કરશે અને કહે છે તું આવો પદાર્થ છે તું આવો જીવ નામનો પદાર્થ છે જગતમાં 6 પદાર્થ છે એમાંનો તું જીવ નામનો આવો પદાર્થ છે માટે અમે તને સમય કહીએ છીએ અને તું સમય છે ને એ તું સાર છે તું સમયમાંથી સાર ન કાઢ એ સમયમાંથી સાર કાઢવા દે એટલે એનો અર્થ જ શું કે સમય એને અસાર લાગે છે એ તો જે છ પદાર્થમાંથી સાત પ્રમાણે જીવ સાત છે. શાસ્ત્ર વાંચ્યા છે ને એટલે આપણને એવું લાગે છે કે 6 દ્રવ્ય સ્વરૂપ જે વિશ્વ છે એમાંથી જીવ નામનો જે પદાર્થ છે એ પહેલા સાર છે એમ લાગે છે પણ આપણે ક્યાં આચાર્ય પાસે 6 દ્રવ્ય સ્વરૂપ પૂછવા ગયા આપણે છે ને માટે પ્રભુ હું કોણ છું બસ. મારું સ્વરૂપ કેવું છે સમજાવો મને ક્યાં ભાન નથી 6 દ્રવ્ય છે વાહ. તો એ વાત મને કેવી રીતે લાગે મને લાગે મને કેવી રીતે કેવી રીતે લાગે લાગુ પડે તો અરે વાહ.
એ તો આજે આપણે જીનાગમનો અભ્યાસ કર્યો છે એટલે આ વાત કરીએ આગળ બોલે છીએ છે. હા, બરાબર. કે ભાઈ 6 દ્રવ્ય જે વિશ્વ છે આખું એમાંથી જીવ નામનો પદાર્થ છે એ બધા 6 માંથી સારભૂત છે. પછી એવા જીવમાંથી દ્રવ્યકર્મ નોકર્મ ભાવકર્મ થી રહિત ઈ સાર છે સાહેબ. અને એ કાંઈ હા. મને તો હું વર્તમાનમાં દુઃખી છું સુખી કેમ થાઉં એના માટે આપની પાસે આવ્યો છું. બસ. કે તમને નથી ખબર બીજા 5 દ્રવ્યો છે કેમ કે મને મારી નથી તમે મને પૂછો 5 દ્રવ્ય હું નથી કહ્યો કે સાહેબ મને મારી તો ખબર હોવી જોઈએ કે હું જીવ દ્રવ્ય છું. એકદમ અપ્રતિમ. એટલે એક કથન શૈલી આવી પણ આવે છે એમ કે 6 દ્રવ્ય જે છે એમાંથી જીવ નામનો દ્રવ્ય છે એને અહીંયા સાર કીધો છે માટે એ સારભૂત તત્વ છે. પણ એ જીવ દ્રવ્ય જે દ્રવ્યકર્મ નોકર્મ ભાવકર્મ સહિત વાળો છે એમાંથી એને રહિત વાળો જુઓ એ ખરેખર સમયમાંથી કાઢેલો સાર છે. હવે આ હાલવાનું શરૂઆત થઈ છે. 5 માંથી કાઢ્યો તો મારે એક માં આવ્યો દ્રવ્યકર્મ નોકર્મ ભાવકર્મ. એ સાહેબ મને આમાં શું ખબર એ તો જીવ દ્રવ્ય છે તો જીવ છે એ મને ખબર છે. તો શુદ્ધ સત્તા સ્વરૂપ છે ચેતના ગુણ છે સ્વાનુભૂતિ ચકાસ્તે સર્વ ભાવાંતર છે. એટલું જ્યારે વળી એ કેવો છે બધી જ અસ્થિ 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 થી જે થઈને અસ્થિ 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 થી સિદ્ધિ તો પોતાનો સ્વીકાર ઝડપથી આવે. ઝડપથી થાય. બોલું તો શું છે કે મૂળ શ્લોકમાં જોઈએ ને તો દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ રહિત શબ્દ નથી હા શ્લોકમાં. ભાવાર્થ કરતા એમ લીધું છે નાસ્તિનું જ્ઞાન કરાવે. કેમ કે એવો જીવે પોતાને માન્યો તો એવો નથી એટલું જ્ઞાન કરાવવા માટે એમણે આ શબ્દ પ્રયોગ કર્યો. આચાર્ય ભગવાન તે તો સીધો નમય સમય સારાય ને સ્વાનુભૂતિ ચકાસે. સીધી ન્યાથી દ્રવ્ય ને સીધું પર્યાય. કેમ કે એને પર્યાયના પરિણમનમાં ખબર પડે છે કે હું ચિત્ત સ્વભાવે છે. અને એ પરિણમનમાં હું સર્વ ભાવાંતર છે. તો વાત તો દ્રવ્ય પર્યાય ની ચાલતી. કળશટીકાકારે પણ આ વાત લીધી નથી પેલા શ્લોક. એને એમ લીધું કે 6 દ્રવ્યને જાણનારો જે છે તો 3 કાળમાં 3 કાળને જાણનારનો વિરોધ ન કરો. એટલે જીવ દ્રવ્ય જગતની અંદરમાં કાયમ છે એવો પોતાનો વિરોહ જગતમાં કોઈ દિવસ પોતાનો વિરોહ હોય એવો નથી. એટલે ખરેખર બે માંથી એકોય દ્રવ્યકર્મ નોકર્મ ભાવકર્મની વાત લીધી નથી. પણ જીવને વર્તમાન અભિપ્રાયનું ખંડન કરાવવું છે કે એવો જો તું માનીને આવ્યો હોય તો એવો નથી. બસ એટલું એક નાસ્તિનું એટલી જ વાત આવી છે. અને આરે પછી અન્ય મતોના ખંડન માટેની વાત લીધી કે આનાથી આ મત ખંડન થયા, આનાથી આ અભિપ્રાયો ખંડન થયા. પણ આમ વસ્તુને સીધી આ શ્લોકને સીધું હાઇલાઇટ કરીએ ને તો નમ સમય સારા અને સ્વાનુભૂતિ ચકાસે. તો ક્યાં આમાં કાઢવાની જગ્યા છે? અચ્છા, મારામાંથી હું મને શું કાઢું? મારામાંથી મને હું શું કાઢું? એટલે હું મારા કયા ભાગને કાઢું? આપણામાંથી એક બી ગુણ નીકળી ન શકે, આપણામાંથી એક કોઈ પરિણામ નીકળી કોને કાઢું? કારણ કે એકને કાઢવા જાય આખી વસ્તુ તૂટી જાય. તો જ્યારે હું મારા અનંત શક્તિથી અનંત પરિણામથી અને વસ્તુથી એક રૂપે છું, આવો હું છું જ ને. હવે છું એમાંથી મને મારી કોઈ શક્તિઓ ઉપર મને લક્ષમાં આવે તો લક્ષમાં આવવું એટલે જ્ઞાનમાં આવવું. અને જ્ઞાનમાં આવે તો ખબર પડે કે આવી પણ એક મારામાં શક્તિ છે. તો છે એવું લક્ષમાં આવ્યું છે ને ભેદ થોડી ન પાડ્યું છે. અને જે શક્તિઓ છે એ તો ભેદ ઉપજાવીને કહેવામાં આવ્યું છે.
કહેવામાં આવી છે પણ એ વસ્તુ છોડ નહીં. છે આ છે. હવે જ્યારે શક્તિઓ જ ભેદ ઉપજાવીને કહેવામાં આવી છે, એ પણ નામ ભેદ. હા, એ જ. કથામાં આવે છે. વાત છે. તો જ્યારે નામ ભેદ ઉપજાવીને કહેવામાં આવી છે, તો જેવી કહેવામાં આવી છે એવું જો ઈ છે એવું સમજતો હોય તો છે એવું એને જાણ્યું છે ને. કે આત્મા જ્ઞાનમય છે, આત્મા દર્શનમય છે, આત્મા ચારિત્રમય છે, આત્મા આનંદમય છે. તો મય છે એવું કીધું છે, આ કીધું છે. તો એવું આનંદમય મને દેખાણો તો ક્યાં મેં ભેદ પાડ્યો? કે આવો પણ હું છું એવું મારા લક્ષમાં આવ્યું. અરે આવો પણ હું છું એવું મને લક્ષમાં આવ્યું. અરે આવો પણ હું છું એવું મને લક્ષમાં આવ્યું. તો મેં ભેદ પાડ્યા? એમાં તો બધી જગ્યાએ હું ને હું ઉછળું છું. એ શરૂઆત એને હું પણ નથી દેવી. હા, કેમ કે હું આવો છું. હું આવું છું. તો આપણને જ્યારે ગુરુદેવ કહે કે તું ભેદ દ્રષ્ટિમાં આવી ગયો, તને વિકલ્પ ઉત્પન્ન થઈ ગયા, તો આપણે વિચાર કરો કે સાહેબ ભેદ દ્રષ્ટિમાં આવવું એટલે શું? વિકલ્પ ઉત્પન્ન થઈ જવું એટલે શું? એ વિકલ્પ એટલે ખાલી રાગ જ સમજે છે. એ વિકલ્પ એટલે જ્ઞાનની પર્યાય છે એવું એને યાદ જ રહેતું નથી, એવું એને લક્ષમાં જ નથી આવતું. એ વિકલ્પ ઉત્પન્ન થવો એટલે જ્ઞાનની પર્યાય પ્રગટ થવી. પંચાધ્યાયમાં આચાર્ય ભગવાને લીધું છે કે વિકલ્પ એટલે જ્ઞાનની પર્યાય છે. અને એ જ્ઞાનની પર્યાયનું સ્વપર પ્રકાશક સ્વભાવને હોવાને કારણે એ જ્ઞાનને પણ જાણે ને જ્ઞાન સાથે જાણે, આ ગુણોને પણ જાણે. બહાર તો નીકળો જ નહીં. તો કેમ બહાર નીકળવું? છે એવું જાણે છે. આજે જગતમાં આપણે આ પાંચ દ્રવ્ય છે એવું જાણીએ તો રાગ થઈ જાય કે છે એવું જાણીએ. એટલે ભાઈ જાણવું એ દોષ નથી. બિલકુલ નહીં. સ્વભાવ જ છે ને. હે? સ્વભાવ સ્વભાવ છે. છે. સ્વભાવ આપણો દુઃખદાયક જાણવું કેવી એ દોષ રીતે? નથી. સ્વભાવ. જાણવું આપણું દુઃખદાયક કેવી રીતે હોય કેવી રીતે શકે? હોય? જે જેનો સ્વભાવ હોય દુઃખદાયક કેવી રીતે? હા, એ સ્વભાવ ન સમજાય ત્યાં તો સુધી જ ગળમતલ હોઈ શકે, પણ એનો સ્વભાવ એ સમયે દુઃખદાયક ન હોઈ શકે. બરાબર છે ને? આજે ભલે એ અસદભુત વ્યવહાર નથી, પણ જ્યારે જાણે છે એની વાતની પ્રધાનતાથી લે તો લોકાલોકને જાણે છે. તો એને પોતાના જાણન સ્વભાવની ઊંડાણથી તપાસના કરી સ્વપર પ્રકાશકની અંદરમાં ઉલઝાણા, કા એકાંતે સ્વને જ પ્રકાશે છે, કા એકાંતે પરને જ પ્રકાશે, કા તો એક હારે બેયને પ્રકાશે છે. બસ એને સિદ્ધ કરવામાં આખી જિંદગી કાઢી નાખી. એ પણ સાહેબ હું જ આત્મા ને સ્વપર પ્રકાશક કેવી રીતે સમજાય? ન્યાયથી, લોજિકથી, યુક્તિથી, આગમથી, શાસ્ત્રથી, અધ્યાત્મથી બધી રીતે આપણે માન લો પ્રૂવ કરી અહીંયા અંદરમાં ઠરવું તો જોઈએ ને. ઠોસ મટીરીયલ તો કઈ હોવું જોઈએ ને. પછી હવે આ સ્વપર પ્રકાશક શક્તિ કોની? ઓકે, મારી. હું મને સમજાવું નહીં, મારી સ્વપર શક્તિ પાછળ પડ્યું કે પહેલા તું સમજી લે ને ભાઈ. હું તને સમજાઈશ ને એટલે તને તારી સ્વપર પ્રકાશક શક્તિ એ સમજાઈ જશે. તારે એની ઉલઝનમાં પડવા જેવું નથી. એ સ્વપર પ્રકાશક શક્તિ આપણી કેવી રીતે અંદરમાં કામ કરે છે એ સ્વને જ જાણે છે કે પરને પણ જાણે છે. એ પરને જાણે છે તો કેવી રીતે જાણે છે? સ્વને પરને નથી જાણતો તો કેવી રીતે નથી જાણતો? માત્ર સ્વને જ જાણે છે તો કેવી રીતે જાણે? એ અંદરમાં એકવાર જાતો ખરા બધી ખબર પડી જશે. નહીં સ્વપર પેલા સમજાવવું જોઈએ, ના પેલા તું સમજાવવું જોઈએ. તું જ ન હોય તો સ્વપર આવ્યું ક્યાં છે? કારણ કે શક્તિ મારી છે ને, અને આ તો એક છે. હવે આ એકમાં જો આખી જિંદગી વહી જતી હોય તો આ અનંતમાં ક્યારે હું ફરી વળું? અનંત માટે અનંત સમય જોશે પાછો. કે ભાઈ એક વાર સ્વભાવમાં છે ને ઢેમ થઈ જાય પછી તો આપણી શક્તિઓનો કોઈ પાર નથી. આ એકની શું આવી તો અનંતી શક્તિઓ છે, પણ એ અનંત શક્તિને ધરનારો એવો હું છું. પેલા ન્યા તો આવી જાય, અને ન્યા આવશું તો આપણા બધા રહસ્યો અંદરના ખુલ્લા થઈ જશે. કે જ્ઞાનીઓ ક્યાં ઉભા રહીને પરપ્રકાશકની ના પાડે છે, ક્યાં ઉભા રહીને સ્વપ્રકાશકની હા પાડે છે, ક્યાં ઉભા રહીને બેયની હા પાડે છે. પેલા ના પાડે, પરને જાણતો જ નથી, પછી કે એકલે સ્વને જ જાણે છે, પછી બોલો કે ના ના હું તો એકલો સ્વને જ જાણું, કે નાના પરને જાણે છે.
ઓલો કે હું પરને જ જાણું, કે ના રે ના, તું તો એકલો સ્વને જ જાણે છે. હવે એ આપણી પાસે એક્સરસાઇઝ કરાવે છે કે આ તને ના પાડે ત્યારે ખબર પડે છે કે ના એટલે પાડે છે કે તું અંદરમાં જઈને જો, તું એમ માને છે ને કે મારું જ્ઞાન પરને જાણે છે, કે હા ન જ જાણતો એમ જ્યારે સામેથી વાત આવે તો અંદરમાં પેલો પ્રહાર શું થાય? જોવા જવું જોઈએ ને કે સાહેબ હું હમણાં કહી દઉં એને જાણે જ છે કે જોઈ લે. હવે એની સામે વાત ભીડી હોય તો કેવી રીતે? શાસ્ત્રોથી કામ નહીં થાય, સ્વભાવમાં ડૂબીને કામ થશે. અને ઓલા મહાપુરુષોનું એટલું જ પ્રયોજન હતું કે આ ડૂબી જાય. પ્રયોજનની સીધી થઈ ગઈ. હા, ઓલા બાર એમ કે છે ને પરને જાણે, તો અમે કહીએ છીએ સ્વપ્રકાશક આપણો સ્વભાવ છે. તમે છેલ્લે ના કેમ પાડી? કે તું અંદર જઈને જો ને એટલા માટે. તમને ખબર છે અંદર જવા માટે કીધું કે અમને ખબર છે જ્ઞાન સ્વપ્ન પ્રકાશક છે, બેને જાણે, પણ એ એકને જાણતા બીજું જાણે છે એમ છે. હવે એમ એની યારે વાત કરવી હોય તો ઓલો ટેલી કરીને આવ્યો એની યારે બેસીને વાત થાય. બસ ઓલા ટેલી કરીને બે જણા બેઠા ને પછી કે કેવી રીતે જાણે છે ભાઈ, તને શું ખ્યાલ આવે? સોને જાણ્યું ને એમાં ઉપર જણાવો એ તો એનું નામ પરને જાણે છે, એનું નામ પરને જાણે છે. આમ એનું લક્ષ ત્યાં છે ને એને જાણે છે એમ નહીં. હવે તારો જે અભિપ્રાય હતો કે નહીં હું અત્યારે એકાંતે પરને જ જાણું છું, તો બોમ્બ બ્લાસ્ટ કર્યો ને એ બોમ્બ બ્લાસ્ટ થયો તો અંદરમાં જવાને ખળબળાટ થઈ ને કે આ મારી સૌપ્રકાશ શક્તિને ઉડાડે છે. આ હું ઉડાડું છું, છે તારી તાકાત એને સિદ્ધ કરવાની? કે હા, તો મને મારી આમ બાઈ એ દિન આવતો રહ્યો તો ઓલો કે પણ કેવી રીતે કે જે રીતે હું જ્યાં ઉભો રહી ના પાડું છું ને તું ત્યાં ઉભો રહી જાય અને ત્યાં જઈને જો અને પછી ત્યાં તને પર દેખાય તો બહાર આવીને કહેજે. કારણ કે આ વાત આપણે ખાલી અનુભવી જીવો સાથે બેસીને ચર્ચા કરી શકાય. હા, હવે જે અનુભવીઓ બેઠા પ્રમાણો છે. હવે બે કે છે પરને જાણતું જ નથી અને બે કે છે પરને જાણ્યા છે. અને બે કે છે ને ત્યારે બે તત્વદ્રષ્ટિ છે. એટલે કહો એને શું દોષ છે? એને હો તત્વદ્રષ્ટિવંત જે હોય ઈ એમ કોઈ વિવિક્ષાથી કે કોઈ નહીં અપેક્ષાથી કે તો કહો એને શું દોષ છે? પણ જેને તત્વદ્રષ્ટિ થઈ જ નથી એને તો મહાદોષ છે. બરોબર, એને દોષ નથી, એને તો મહાદોષ છે. બરોબર. એટલે એ નિયમસારની ગાથાઓ લઈને બેસી જાય છે ને, 4 ગાથાઓ. હા, એમાં એમ લખ્યું છે કહો કોઈ દ્રષ્ટિવંત યદિ એમ કહે તો કહો એને શું દોષ? કોને? જેને તત્વદ્રષ્ટિ થઈ છે એને. કારણ કે તત્વદ્રષ્ટિવંત તો નહીં વિવિક્ષાથી વાત કરે છે. એટલે એને તો અંદરની બધી રમત ખબર છે કે હું ક્યાં ઉભો રહીને અત્યારે કહું છું કે પરને નથી જાણતો અને ક્યાં ઉભો રહીને કહું છું કે પરને જ જાણે છે, સ્વને જાણતું જ નથી. બે વાત. એટલે જ્ઞાનીના કોઈ પણ વચનોને જ્યારે ન સમજાય ને તો એનો એકમાત્ર ઉપાય છે સીધો અનુભવમાં ચાલ્યો. એટલે ગુરુદેવ એમ કહેતા કે શાસ્ત્રથી નિચોડ નથી, એનો ઉકેલ તો અનુભવથી છે. એમ કે શાસ્ત્રોની ગાથાઓ લઈને ક્યાં સુધી એકબીજાની સામે બેઠા કરશું? ક્યાં સુધી આપણી જિંદગીના કિંમતી દિવસો આપણે વેઠ્યા કરશું? કેનાર જો હિતકારી છે તો આપણને લાગતું હોય, એ કેનાર પ્રમાણિક પુરુષ છે એવું જો આપણને લાગતું હોય તો એટલી વાતનો વિશ્વાસ રાખો કે આપણા હિત માટે કે છે. પણ હવે કેવી રીતે કે છે એ મને નથી સમજાતું, તો એ ક્યાં જઈને આ વાત કરીએ? આ વાત એને ક્યાંથી કાઢી? એ અંદરમાં જઈને બહાર આવ્યા ત્યાંથી કાઢી. એમ અંદર જ ગયા હતા ને એમાં હોય તો હું જઈ આવું અંદર. મને એમ કે ક્યાંય બીજે ગયા કે ભાઈ અંદર જાવું એમાં શું મોટી વાત છે? મારામાં જાવું છે કે ઉભા રહ્યો 2 મિનિટ ઉભા રહ્યો સાહેબ, જઈને આવું પછી આપણે વાત કરીએ. બહાર આવીને કે સાહેબ બરાબર છે આમ જ હોય. એટલે દરેક વાત પોતાના જ્ઞાનની અંદરમાં પોતાની વાત છે એવું સમજી અને એને બહુ શબ્દોની માયા ઝાડની અંદરમાં ન ફસાતા
કારણ કે આચાર્ય ભગવાન બધી વાત લખી અને પાછા પોતે ને પોતે કહે કે આ ઇન્દ્રજાળ છે. સાહેબ તમે લખી છે ને અમે વાંચી છે. એ કે હવે સમજાણ કે ના તો તને ઇન્દ્રજાળ છે, તું બહાર નીકળી જા. તો અમારે હું સમજવું, તું તો વસ્તુ માન નહીં સાહેબ, એ પ્રમાણનું લેવું કે નહીં કે ભૂલી જા. અમે કેમ કીધું પ્રમાણ કે નહીં? તું જીવ છે, હા. તું વસ્તુ છે કે હા. તારામાં આનંદ ગુણો છે કે હા. તારામાં જાણવાની શક્તિ છે કે બસ એવો તું છે. તો હવે હું શું કરું આખો દી? કે તું છે ને કે હા. તો તારા પરિણામ શક્તિ છે ને કે હા. પરિણમ્યા કર. એક રૂપ રહ્યા કર, પરિણમ્યા કર. એક રૂપ રહ્યા કર, પરિણમ્યા કર. કે આમાં કઈ એવું નહીં કરવાનું. જે તો કહીએ છે તું પરિપૂર્ણ છે. એક રૂપ કાયમ રહે છે, પરિણામ સ્વભાવે પરિણમ્યા કરે છે. આમાં શું તારે કરવું છે? એટલે ટકવા માટે કોઈની જરૂર નથી, પરિણમવા માટે જગતમાં કોઈની જરૂર નથી. બે સ્વભાવને હું જ્યારે ધારીને જ બેઠો છું તો વાત તો પૂરી છે. શું કરવું આમાં? ક્યાંથી કઈ કાઢવું? પણ આ સમજાણું નહીં એટલે જ્ઞાનીઓ કરુણા કરીને આટલો બધો વિસ્તાર કરીને સમજાવ્યું. તો એ જે સમજાવ્યું ને એને બધું સાચું રહ્યું. એને બદલે આમ છે જ. ઓલા કે છે અમે આમ સમજાવીએ છીએ, ઓલા કે એમ છે જ, ઓલા કે એવું અમે સમજાવીએ છીએ. હા એ જ અમે સમજીએ છીએ કે ના ના એવું અમે સમજાવીએ છીએ. સમજાવો છો કે હા એ અમે સમજી રહ્યા છીએ, અમે એવું સમજાવી રહ્યા એટલે તારે નહીં સમજવાનું આવું. જે આમ અને આમ જે હતું ઈ દેખાડવા જ નહોતા માંગતા, અને દેખાડવા જે માંગતા હતા એકને જોઈશ ને તો એ કેવું છે બધું દેખાશે. અસંખ્ય પ્રદેશ એકવાર આપણા લક્ષમાં આવે, આપણું બંધારણ આપણને ખ્યાલમાં આવે તો આપણે કેવા છે, આપણા ગુણો ક્યાં પથરાયેલા છે, પર્યાયો કેવી રીતે ન ખબર પડે. આપણે આ એક વસ્તુ સામે આવે, આમાં આપણને કઈ કે આ વસ્તુ શું છે કે આમ જુઓ ને તો આમાં એવાના ગુણો કેવી રીતે પથરાયેલા છે, તો આમ લેવા કે આમાં કેવી રીતે ગુણોનો ખેલ છે. હું છું ને હવે હું છું ને મને વિશેષ મારું કઈ જ્ઞાન ખીલતું હોય, મને વાત સમજાતી હોય, પકડાતી હોય ન પકડે તો હું પકડાનો ને, પછી હું પકડાનો ને એ જ કિંમતી છે. એટલે ભેદ વસ્તુમાં પડતા નથી, કેમ કે ભેદો પણ જો જ્ઞાનીઓ નામ ભેદ ઉપજાવીને કહેતા હોય કેવી જે ગુણો નથી એને છે એમ કહે છે, અને છે એને ઉપજાવીને કહે છે. અને આ છે એને જે ઉપજાવ્યા છે એને કે છે કે આપણી દ્રષ્ટિ જ્ઞાન ઉપર ગઈ કે ખબર જ્ઞાન શું? જ્ઞાન ગુણ હોય. જ્ઞાન શું હોય તો હા એમાં જાણન ક્રિયા હોય. જ્ઞાન શું હોય તો હા એમાં સ્વતઃ પ્રકાશ હોય. જ્ઞાન કે આંખમાંથી આવે સમયસર લઈને બેસે જ્ઞાન તે જ્ઞાન નહીં એમ કીધા કરે છે આચાર્ય ભગવાન. જ્ઞાન તે આત્મા છે. તો આને જ્ઞાન તે જ્ઞાન દેખાય છે, જ્ઞાન તે જાણવું દેખાય, જાણવું તે સફળ પ્રકાશક દેખાય. કે ભાઈ તું ક્યાં વયો ગયો કે તમે સાહેબ જ્ઞાન કીધું ને બસ એટલી જ મારે કામ હતું, બાકી સત્તા તો મને ફટાફટ આવડે છે. તમે જ્ઞાન ખાલી દેખાડ્યું, અમે ફટાફટ જાણવામાં સફળ પ્રકાશન અને એમાં અત્યારે પર પ્રકાશન ચાલુ છે અને સ્વતઃ આવવાનું બધી વાત અમે સમજી લીધી. મેં કીધી સમજાઈ બહાર એટલો તો વાગ્યો પછી અંદર આવતો જ નથી. કે અમે તો સાંભળ્યું ને શું કીધું ને ભૂલ ગુલામીમાં જે ગયા હતા બહાર આવતા વડોદરા હા મહેંદીની હા, જેવી. મહેંદીની હા. હા, કોટના બાજુમાં એ કે અંદર તો વયા ગયા, બહાર નીકળવાના કઈ આવડે જ નહીં. એમ બોલ્યા પૈસા લેવા પણ હા એ કીધું ને કે ભાઈ અભિમન્યુના કોઠા જેવું હતું, અંદર તો આમ બહુ ઉલ્લાસથી ઘૂસી ગયા અને પછી બહાર નીકળતા ખાયું ને ઓલાને બોલાવવો પડ્યો. ઓલા કે પૈસા આપો તો બહાર કાઢો. હા કે લે પૈસા પડતો મેં પેલા બહાર બહાર મૂકી દે. ઇન્દ્ર જાળમાં ફસાઈ ગયો. એવું છે. અને આજે આપણને તો શું છે કે ગુરુદેવ માથે છે, એટલે આમાં તો કોઈ જીવ અંદરમાં પ્રવેશ પણ કરશે ને ક્યાંય હટવાશે.
હવે 1 કલાકના પ્રવચનમાં આયાત સામાન્ય સંબોધન અને વિસ્તાર સામાન્ય સંબોધન હું ક્યાં એમ થયા કરતું હતું એમ. સારા હું લક્ષણ છે બોલાવવા ને? લાગી. હે ને? પણ એક ન્યાય સારા લક્ષણ છે ને હા. કે વિસ્તાર વખતે પોતે યાદ આવ્યો હા. તો એનાથી હું તો બોલાય કોઈ. હા એટલે એનાથી ઘર શું બેસે કે હવે ગુરુદેવ કોઈ પણ પ્રવચન લેશે ને એટલે પેલા મારું શું હા હું શું એ વાત હા બસ અને આમ બી આપણે લૌકિકમાં બી કોઈને ત્યાં ઉઠક બેઠક માટે ગયા હોય સામાન્ય એટલે ઓલું ગમે એટલી વાત કરે ને લાભ કરીને બેસે એમાં રસ જ ન હોય. અમે હમણાં ગાડી લીધી અમે મોટી જગ્યા લીધી અમે હમણાં ફેક્ટરી નાખી આપણું શું ઓલો વિસ્તાર ત્યાં તો ભાઈ easily વિવેક કરે છે એ વિવેક નથી કરતી સાચું કામ કરે છે. હા, એટલે સાચી રીતે એનું ખ્યાલ આવે છે ને હા. આમાં હું નથી એમ. એમ, બરાબર છે એટલે એને એમાં નથી એમ નહીં એમાં મારું કઈ કઈ આવ્યું આવ્યું જ નથી. એમાં જરાક ઓલા વચ્ચે એમ કે તમે લઈ લ્યો ને અને પછી એની રમઝટ જો ઘટે તો હું બેઠો છું ને જો એમ કહી છે ને તો મારી વાત આવી એનો મતલબ કે એને જેમાં પોતાની વાત આવે એમાં જ રસ છે. હા અને આ કળા આપણા બધા પાસે છે એટલે આપણે અનાદિના કલાકાર છીએ. કલાકાર છીએ આપણે અનાદિના જન્મજાત એટલે બાય બોર્ન આપણે જેને નેચરલ ગિફ્ટ કે ને નેચરલ ગિફ્ટ છે આપણી પાસે એટલે કુદરતી આપણી વ્યવસ્થા જ આવી છે આપણને જ્યાં આપણું ક્યાંય ભાષે ત્યાં મજામાં મોજમાં રહે અને સામેવાળાને વૈભવની વાત આવે એટલે લીલો થઈ જાય. બરાબર છે મારું કાંઈ છે બહુ તો તમે એકાદ વાર નવી લીધી હશે બેસાડશો એટલું જ. માગો ત્યારે આપશો તો નહીં. એટલે પરના વૈભવમાં બી ઉલ્લાસ ન આવે, સ્વના વૈભવમાં જ ઉલ્લાસ આવે એવી આ વાત. એ વાત છે ને એટલે એનો અર્થ શું છે કે આપણે બહારના અપ્રયોજન વાતમાં પણ પોતાનું પ્રયોજન એને લક્ષમાં જ હોય છે. એ શું લક્ષમાં હોય છે કે મારી કોઈ વાત કે મારા વૈભવની કે કોઈ વાત આમાં આવતી નથી એટલે એ શાંત થઈને બેસે. જ્યાં એની જરાક વાત આવે ને એમણે શૈલેષભાઈ એ જ કીધું કે પોતામાં છે ને લગ્નના પોતામાં આપણો ફોટો હોય ને આપણે જોઈએ ખાલી દવા દઈએ ફટાફટ. એ આખા ફોટામાં ખાલી કોલર દેખાતો ત્યાંથી પકડી પાડે અને સાડીનો છેડો ખાલી નીચેના જરાક ફોટામાં આ રહ્યું એટલે ફોટામાં છેડામાંથી આખો પોતાને જોઈ લે. હવે જ્યાં નથી ત્યાં જો જોઈ શકતો હોય જગ્યામાં છે ને એવું ના જોઈ શકતો. જ્ઞાન ગુણથી નથી દેખાતો. જ્ઞાન ગુણથી નથી દેખાતો આખે આખો. આ જ્ઞાન ગુણથી આખે આખો નથી દેખાતો. કોલરથી પકડાય તો જ્ઞાન ગુણથી આખે આખો નથી દેખાતો. હા એ જે ભલામાં દેખાવો જોઈએ ને આખો જ્ઞાન કીધું એટલે આખો દેખાવો જોઈએ. હા એને એ કળા આપણને આવડે છે એમાં ખાલી મહિમા છે ને એટલે ઈ દેખાય છે. નહીંતર એને આલ્બમ જોવાની હું જરૂર છે. જ્યારે પ્રત્યક્ષ આખા પ્રસંગમાં 24 કલાક હાજર જ હતો એને તો પ્રત્યક્ષ ઘટનાઓ જોઈ છે. તોય 15 દી પછી કે આવ્યો આલ્બમ કેમ તમે તો હતા જ નહીં. નવા આવ્યા હોય જોવે તો વ્યાજબી છે. હું કેવો સારો લાગી ને પેલા ગોતવાની પ્રયત્ન એ પોતાને આમ જ કરે સીધો આમ જ આમ ચાલતું હોય. હું ક્યાં છે હા. અને ઓલા જો એમ કે કેમ પણ તમે આમ કેમ તમને જોયા કરે? શું તૈયાર થયો તો એ વાત આગળ હું સાથે દેખો ગમે પણ સાચે હું સારો દેખાવું એ પણ ગમે ગમે છે ને એવું નથી ખાલી મારી પ્રેઝન્સ છે એટલે હા, પૂરું થઈ બરાબર ગયું. છે. ના ના હું બહુ સારો સારો લાગુ લાગુ છું છું. અને કેટલો સુંદર અને કેટલો વ્યવસ્થિત તૈયાર થઈને આવ્યો હતો એટલે એના તૈયાર થવું એટલે પોતાની શક્તિ અંદરમાં જોઈએ ને તો મારી શક્તિઓ મને બધી આમ એના શક્તિથી તૈયાર થઈને લબોલબ ભરેલો આવ્યો. શું લાગતો તો રૂપ નો એટલે એમ કે આમ એવી અંદરમાંથી ચકચકાટ કે એમ કે બધું સૂરજ છે ને એ મારી સામે ઝાંખો પડે
એ કે આ તો રાતનું રિસેપ્શન હતું. હા તો ચંદ્રમાં કાળી પડે. એટલે પોતાને તો ક્યાં હીરો પડવા ન દે. હા ને ગમે એ નિમિત્ત લઈ આવો ને. પોતાને ઊંચો જ રહે. હા ચૈતન્ય રત્નાકર. હા એવું છે. એ વાત આગળ આચાર્ય ભગવાનની ગુરુદેવ જેમ સમજાવશે તેમ આત્મજ્ઞાન आत्मा की सिद्धि और प्रसिद्धि है आत्मज्ञान में ही भिन्न रूप विश्व की भी सिद्धि है आत्मज्ञान ही बस ज्ञान है आत्मज्ञान ही बस ज्ञेय है आत्मज्ञानमय